અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે બજારની શરૂઆત એક નબળી થવાની હતી એવા અપેક્ષા તો આપણને હતી જ. એ પ્રકારે જુઓ, બજારની શરૂઆત પણ એક 24,600ની આજુબાજુ એક થતી જોવા મળી. ત્યાંથી અત્યારે તો આપણે 301 પોઈન્ટ જેટલા ઉપરના લેવલ પર કામકાજ કરી રહ્યા છીએ. કઈ રીતે ખાસ હવે ધ્યાનમાં રાખશો આજના દિવસ માટે? કારણ કે હવે આવતીકાલે આપણે હોળી નિમિત્તે જે રજા છે એટલે એક્સપાયરી પણ આજની છે, તો આજના એક્સપાયરી માટે ખાસ તમારે લાગે છે કે 25,000ની ઉપર આપણે એટલીસ્ટ એક્સપાયર આજના દિવસે થઈએ તો થોડુંક પોઝિટિવ રહેતું જોવા મળશે. ગુડ મોર્નિંગ તમને અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો ફ્રાઇડેના સેશનમાં નિફ્ટીએ જે મેજર ક્રુશિયલ સપોર્ટ હતો 25,250નો એ તોડી નાખ્યો હતો. 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ હતો અને જે 61.8% ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ હતું એ બી 250ની આજુબાજુ આવેલું હતું. એ તૂટી ગયું છે. તો મારા હિસાબથી મને લાગે છે આજે સેકન્ડ હાફમાં બી સેલિંગ આવશે. કાલે આપણે હોળીના નિમિત્તે અહીંયા ઇન્ડિયામાં રજા છે, બટ ગ્લોબલ માર્કેટ્સ ઓપન છે. પ્લસ જે ઈરાન અને યુએસનું જે વોર ચાલી રહ્યું છે, મને લાગે છે એ સ્થિતિ હજુ બી એમાં કોઈ ફેરફાર થયો નથી. તો જે વીકનેસ છે એ કાયમ રહેશે. મને લાગે છે ડેફિનેટલી નિફ્ટી ફરીથી 24,600ની આજુબાજુ જે બજેટ ડેનો લો બનેલો એ રીટેસ્ટ કહી શકે છે. તો આજે કોઈ ઉછાળો આવે તો એમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. અગર 25,000નો લેવલ અગર સ્પોટમાં આવે તો ડેફિનેટલી શોર્ટ કરવું જોઈએ. બિકોઝ ઓવરનાઇટ કોઈ પોઝિશન લોંગ પોઝિશન કેરી નહીં કરે તો ચાન્સીસ ઓફ ફોલ ઇન ધ સેકન્ડ હાફ ઇઝ વેરી હાઈ. બેંક નિફ્ટીનું બી તમે જોશો તો બેંક નિફ્ટીએ બી આજે એક 59,850નો જે સપોર્ટ હતો એ ફર્સ્ટ હાફમાં તોડી નાખ્યો છે ફર્સ્ટ આવરમાં. તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર બી થોડું વીક થયું છે. જો આજે 59,850ની નીચે બંધ આપે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં બી એક સેલ ઓફ આવી શકે છે. અને ઇન દેટ કેસ બેંક નિફ્ટી કેન ટેસ્ટ ધી લેવલ ઓફ 59,000 ઓલ્સો ઓન ધી લોઅર સાઇડ. સો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવાની છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. સેલ ઓન રાઇઝની રણનીતિ રાખો અહીંયાથી ખાસ કરીને, કારણ કે સ્ટ્રક્ચર એક ખાસ નબળું પડતું દેખાયું છે શુક્રવારથી જ. એટલે આજના દિવસે નિફ્ટીની અંદર પણ તમને એક જો કોઈ ઉછાળો મળે છે તો તમે વેચવાલી કરીને ચાલો. બેંક નિફ્ટીમાં પણ 59,850ની નીચે જો આજે આપણને જતું જોવા મળે છે તો એક સ્ટ્રક્ચર ખાસું એવું નબળું થતું જોવા મળશે. એટલે એના પર એક ફોકસ રાખજો આજના દિવસે. એક આ મત અહીંયાથી તમને ઓવરઓલ ઇન્ડાઇસિસ પર બનતો દેખાઈ રહ્યો છે. વેલ, આ તો આપણે